ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 11ની અંદર પૂરક વાંચન 3 આભારમાં કાવ્યનો અભ્યાસ કરીશું. આપણે આમ તો આપણા ઉપર કોઈ ઉપકાર કરે અથવા તો આપણને કોઈએ મદદ કરી હોય કે કંઈ પણ જ્યારે પણ આપણને જરૂર પડી હોય ત્યારે જે વ્યક્તિ આપણને મદદ કરે છે એનો આપણે થેન્ક યુ કહીને એનો આભાર વ્યક્ત કરતા હોઈએ છીએ. પરંતુ તમે જાતે વિચારો કે ક્યારેય પરમાત્માનો આભાર માન્યો છે? પરમાત્માનો આભાર આપણે ક્યારેય માન્યો નથી. પરમાત્માના લીધે જ આપણે આજે જે પણ કંઈ છીએ એ ઈશ્વરના પ્રતાપે જ છીએ. આપણને ઈશ્વરે ઘણું બધું આપ્યું છે, છતાં આપણે ક્યારેય ઈશ્વરને થેન્ક યુ કહેતા નથી. તો કવિએ અહીંયા માનવને સલાહ આપી છે કે ભગવાને તને જે પણ કંઈ આપ્યું છે એ માટે તું એનો આભાર માન. તારે એનો આભાર માનવો જોઈએ. એટલે કે આપણને જે આપ્યું છે એનાથી આપણે સંતોષ માનવો જોઈએ. પહેલાં તો આપણી પાસે જે છે એનાથી વધારે જે એની પાસે છે એની સાથે આપણે સરખામણી નહીં કરવાની. કોની સાથે સરખામણી કરવાની? તો આપણી પાસે જે છે અને આપણાથી ઓછું જેની પાસે છે એની સાથે સરખામણી કરવાની. અને એવું સરખામણી કરીને દુનિયામાં જેટલા લોકો દુઃખી છે, જેટલા લોકો પાસે જીવન જરૂરિયાતની વસ્તુઓનો પણ અભાવ છે, કેટલાક લોકો પાસે ખાવા માટે પૂરતું અનાજ નથી, પહેરવા કપડાં નથી, રહેવા ઘર નથી, એવા પણ આ દુનિયામાં એવા પણ લોકો વસે છે. તો એની સાથે સરખામણી કરતાં તમારે વિચારવાનું છે કે એના કરતાં તો આપણી પરિસ્થિતિ સારી છે ને. તો એ પરિસ્થિતિ આપણી સારી છે એ માટે ઈશ્વરનો આભાર માનવો જોઈએ એવો ભાવ આ કાવ્યમાં વ્યક્ત થયો છે. કવિ રાજેશ વ્યાસ, મિસ્કિન. આપણે સૌથી પહેલાં કવિ પરિચય મેળવી લઈએ. તો જન્મ 16-10-1955. ગઝલકાર રાજેશ જટાશંકર વ્યાસ, મિસ્કિન. MA PhD થયા છે. ગુજરાતી ગઝલ તેના વિવિધ પરિપ્રેક્ષ્યમાં વિષય ઉપર મહાનિબંધ લખ્યો છે. એટલે કે આ કાવ્યનો પ્રકાર ગઝલ છે. અને એમના ગઝલકાર આજે રાજેશ વ્યાસ છે એ રાજેશ વ્યાસ PhD કરેલું છે. છોડીને આવતું કોઈ તારું નથી, એ પણ સાચું આ પણ સાચું, પહેલી નજર, બદલી જો દિશા, એ ઓરડો જુદો છે. એમના મુખ્ય ગઝલ સંગ્રહો છે. એમણે સંપાદનો કર્યા છે તેમજ આધ્યાત્મિક કાવ્ય વિવેચન ક્ષેત્રે પણ સારું એવું ખેડાણ કર્યું છે. અનેક એવોર્ડ પણ તેમને પ્રાપ્ત થયા છે પોતાના લેખન કાર્યમાં સારું એવું પરફોર્મન્સ કરવાથી. હરીન્દ્ર દવે એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ તેમજ કુમાર સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલા છે. પ્રસ્તુત ગઝલ આભાર માનમાં કવિ જીવનનો મહિમા કહે છે. જીવનમાં જે મળ્યું છે તેનો સહજ સ્વીકાર કરવો, પરમાત્માનો આભાર માની આભારવશ થવામાં જીવનનું પુણ્ય છે એવો સંદેશ આ કાવ્ય આ ગઝલ પાઠવે છે. કે જીવનમાં આપણને જે મળ્યું છે, આમ તો સૌથી મોટો ગુણ આપણામાં સંતોષનો હોવો જોઈએ. જો સંતોષનો ગુણ હશે તો ક્યારેય દુઃખી થવાનું જીવનમાં આવશે નહીં. આમ તો જીવનમાં સુખ અને દુઃખ એ એક રથના બે પૈડા જ સમાન છે કે એક વગર બીજું ચાલી શકે નહીં. જો જીવનમાં દુઃખ આવે અને પછી સુખ આવે તો સુખને આપણે સારી રીતે માણી શકીએ. પણ જીવનમાં પહેલાં સુખ હોય ને પછી દુઃખ આવે તો આપણને એ જીવનમાં એ થોડુંક અઘરું લાગે. કેમ કે દુઃખમાંથી સુખમાં જઈએ છીએ તો આપણે એવી રીતે ટેવાયેલા છીએ જેથી એનાથી સારી પરિસ્થિતિમાં રહેવાનું થાય ત્યારે આપણને ગમે. પહેલેથી જ સારી રીતે રહ્યા છીએ અને પછી કેટલીક વસ્તુઓના અભાવ વેઠવો પડે તો એમાં આપણને થોડી તકલીફ પડે. પણ કહેવાય છે કે એકધારું જીવન છે ને કંટાળાજનક બની જાય. જો જીવનમાં સુખ અને સુખ જ હોય અને ક્યારેય દુઃખનો અનુભવ ના થયો હોય તો સાચું સુખ શું છે એને પણ તમે ન અનુભવી શકો. એટલે જીવનને સારી રીતે માણવા માટે અને જીવનને સારી રીતે અનુભવવા માટે સુખ અને દુઃખ એ બંને જો આપણા જીવનમાં ચડતી પડતી આવતી રહે તો આપણે એને સારી રીતે જીવન જીવી શકીએ અને તો જ આનંદ આવે. એક ધારા જીવનથી શું થવાય? કંટાળી જવાય છે. એટલે અહીંયા આપણને જે પણ કંઈ મળ્યું છે એમાં પરમાત્માનો આપણે આભાર માનવાની કવિએ વાત કરી છે. કેમ કે પરમાત્મા
એ આપણને જેટલું આપ્યું એમાં જો તમે સંતોષ માનશો તો તમે આનંદિત રીતે જીવી શકશો. પરંતુ લાલચ આપણે કહીએ, આપણી ઈચ્છાઓનો કોઈ અંત નથી. સૌથી પહેલાં આપણી પાસે શું હોય? નાની એવી સાયકલ. પગે ચાલીને જતા હોય તો આપણને એવું થાય કે સાયકલ હોય તો કેટલું સારું. સાયકલ આવી જાય તો પછી એમ થાય કે બાઇક હોય તો, સ્કૂટર કે બાઇક હોય તો કેવું સારું. પછી એ આવી જાય તો એમ થાય ગાડી હોય તો કેવું સારું. અને ગાડી આવી જાય એટલે પછી મોટી મોંઘી ગાડીઓ આપણે મેળવવાની ઈચ્છા. એટલે ઈચ્છાઓનો ક્યારેય અંત નથી આવતો અને એને કારણે જ માનવી દુઃખી થતો હોય છે. એટલે કવિ સૌથી પહેલાં તો જીવનમાં સંતોષ અનુભવવાની વાત કરે, સંતોષનો ગુણ કેળવવાની વાત કરે છે કે સંતોષી માણસ સદા સુખી, એવી કહેવત છે કે સંતોષી નળ સદા સુખી. જો સંતોષ હશે, જો સંતોષ જીવનમાં હશે તો તમને કોઈ દુઃખનો એટલો બધો આઘાત સહન કરવો નહીં પડે. તો અહીંયા કવિએ આપણને શું આપ્યું છે ને આપણી સરખામણીમાં બીજાઓ પાસે શું છે એની વાત કરી છે કે કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા. આ જે હવા વહી રહી છે, એ હવા આપણે આપણા શ્વાસમાં લઈએ છીએ. અને જો હવા ન હોય તો કદાચ જીવવું પણ શક્ય નથી. પણ તેમ છતાં આપણને આ મફતમાં જે હવા મળે છે અને આપણે જીવન જીવી રહ્યા છીએ એનાથી આપણે કોઈ ઉપકાર માને, ભગવાનનો આભાર માને કે મને મફતમાં હવા મળે, મારા શ્વાસ લેવા માટે, મને જે શ્વાસોશ્વાસની ક્રિયા માટે મારે જે જરૂરી છે એ મને મફતમાં મળે છે, મારે પૈસા નથી ખર્ચવા. તો એના માટે આપણે ભગવાનનો કદી આભાર માન્યો નથી. કંઈકને દુર્લભ છે શ્વાસો, જે મફત વહેતી હવા. આપણે શાંતિથી હવા લઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ. કેટલાક લોકો એવા છે કે જેઓ હવા પણ લઈ શકતા નથી, જે મફતમાં મળે છે. તો એવા લોકો કરતાં આપણી સ્થિતિ સારી છે એવું કહે છે કવિ કે કંઈકને દુર્લભ છે. કેટલાક લોકોને મફત મળતી હવા લેવું પણ શક્ય નથી, એવું દુર્લભ જીવન જીવી રહ્યા છે. તો એના કરતાં તો શ્વાસ તારાથી સહજ લેવાય છે. તું આરામથી શ્વાસ લઈ શકે છે, તું આરામથી જીવી શકે છે. એના માટે તું પરમાત્માનો આભાર માન. કેટલાક પાસે તો ધન સંપત્તિ અઢળક હોય પરંતુ શારીરિક રીતે સ્વસ્થ ના હોય, અસ્વસ્થ હોય, એને કારણે શાંતિથી જીવી શકતા નથી. એટલે કવિ કહે છે કે કેટલાકને આ મફત મળતી હવા લેવી પણ દુર્લભ છે. એની સરખામણીમાં તું સારી રીતે હવા લઈ શકે છે, માટે તું ભગવાનનો આભાર માન. બીજું છે કંઈકને મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભાર માન. કેટલાક લોકોનું જીવન એટલું ગૂંચવાડાભર્યું, મુશ્કેલીઓ ભર્યું હોય છે કે જેમને એવું થાય કે આ જીવીએ છીએ એના કરતાં તો મોત સારું, એવી બદતર મતલબ ખરાબ પરિસ્થિતિમાં જે લોકો જીવી રહ્યા છે એ લોકો કરતાં તારી પરિસ્થિતિ સારી છે. તું સારી રીતે જીવી શકે છે અને રહી શકે છે, માટે તું ઈશ્વરનો આભાર માન. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું. કેટલાક લોકોને આપણે જોઈએ છીએ કે આંખોની તકલીફ હોય છે, કોઈ બિલકુલ આંધળા હોય છે કે કશું જોઈ જ શકતા નથી, અને કેટલાકને આંખો હોય છે પણ તેજ નથી, મતલબ ધૂંધળું દેખાય છે, પાસે આવેલો માણસ પણ એ સારી રીતે ઓળખી શકતા નથી. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું. એટલે કેટલાકને આંખોની તકલીફ છે પણ તું આંખથી ચોખ્ખું તને દેખાય છે આભાર માન. પણ તારી એવી પરિસ્થિતિ નથી, તું સારી રીતે બીજાને જોઈ શકે છે, બીજાને ઓળખી શકે છે, આ જગતનું સૌંદર્ય નિહાળી શકે છે, જુદા જુદા દ્રશ્યોને તું સારી રીતે જોઈ શકે છે. તો બીજાઓ કરતાં તારી દ્રષ્ટિ સારી છે, માટે તું પરમાત્માનો આભાર માન. જ્ઞાનતંતુની બીમારીને હૃદયની કોઈને જ્ઞાનતંતુની બીમારી હોય, કોઈનું મગજ કામ ના કરતું હોય, કોઈ ગાંડાની જેમ રહેતું હોય,
તો કોઈને હૃદયની બીમારી હોય, એટલે કોઈના ને કોઈના જીવનમાં કોઈને કોઈ શારીરિક તકલીફ હોય એમ કહેવા માગે છે. શારીરિક તકલીફ હોય, જ્ઞાનતંતુની બીમારીને હૃદયની કોઈને આ જગત સ્પર્શાય છે, સમજાય છે આભારમાં. તો આ જગતને સ્પર્શ કરી શકે છે, એને અનુભવી શકે છે, એને જોઈ શકે છે અને એને માણી શકે છે. જગતમાં થતા દરેક બદલાવને તું અનુભવી શકે છે, માટે તું ઈશ્વરનો આભાર માન. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. ઉબાઈ ગયા એટલે એકધારી જિંદગીથી, મેં કહ્યું કે એકધારી જિંદગીથી કંટાળી જવાય. તો કેટલાક લોકો આ જીવનથી ઉબાઈ ગયા છે, કંટાળી ગયા છે, અને કેટલાક લોકો પાગલ થઈ ગયા છે. કેટલાક લોકો જિંદગીથી કંટાળી ગયા છે, તો કેટલાક લોકો જિંદગીથી કંટાળીને, સંબંધોથી કંટાળીને કે મુશ્કેલીઓથી કંટાળીને પાગલ જેવા બની ગયા છે. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. જીવવાનું મન પળે પળ થાય છે આભારમાં. પરંતુ તારું જીવન બીજાઓ જેવું નથી. તારું જીવન કેવું છે? તું નથી કંટાળ્યો કે નથી પાગલ થયેલો. સામાન્ય માણસની જેમ તું સૌ સાથે હળીમળીને વાતો કરી શકે છે. સામાન્ય માણસ તું સૌ સાથે હળીમળીને વાતો કરી શકે છે. તારા મોજ આનંદ શોખને તું પૂરા કરી શકે છે. તારી ઈચ્છાઓ અનુસાર તું મેળવી શકે છે, કામ કરી શકે છે, જોઈ શકે છે. આથી તારું જીવન કંટાળાજનક નથી. જીવન કંટાળાજનક નથી કે નથી તું માનસિક રીતે પાગલ પણ થયો. તેથી કવિ કહે છે કે કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા. ઉબાઈ જવું એટલે કંટાળી જવું. કેટલાક લોકો જીવનથી કંટાળી ગયા છે, કેટલાક લોકો પાગલ થઈ ગયા છે. પણ તને જીવનમાં એવું કોઈ મુશ્કેલી આવી નથી, તેથી તને જીવન જીવવાની, પળે પળ માણવાની, એનો ક્ષણે ક્ષણનો ઉપયોગ કરવાનું તને મન થાય છે. એટલે જીવવાનું મન પળે પળ થાય છે. કેમ થાય છે? કારણ કે તારી પરિસ્થિતિ એવી વિકટ નથી. માટે તો તું ઈશ્વરનો આભાર માન. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. એકધારું જીવન કંટાળાજનક લાગે. એક સરખું દુઃખ આવે તો પણ કંટાળી જઈએ, એક સરખું સુખ હોય તો પણ આપણે કંઈક એનો અનુભવ ન કરી શકીએ. એટલે કવિ કહે છે કે એકધારા જીવનથી આપણે હંમેશા કંટાળી જઈએ. વધતું ઓછું જો હૃદય હરખાય છે આભારમાં. ક્યારેક જીવનમાં સુખ આવે છે તો હૃદય હરખાય છે, ક્યારેક દુઃખ આવે છે તો દુઃખની લાગણીનો અનુભવ કરીએ છીએ. આમ જીવનમાં સુખ અને દુઃખ આવતા જતા રહે છે, વધતા ઘટતા રહે છે. આથી તું આનંદથી રહી શકે છે, માટે તું ઈશ્વરનો આભાર માન. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ. વધતું ઓછું જો હૃદય હરખાય છે આભાર માન. જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ. કેટલાક લોકોને શારીરિક તકલીફ થઈ હોય, લકવો મારી ગયો હોય, તો બોલતી વખતે જીભના શું થાય? લોચા પડે. એટલે કે સ્પષ્ટ બોલી શકે નહીં. પોતાના ભાવોને, પોતાની ઉર્મિઓને સ્પષ્ટ રીતે બીજાઓની સમક્ષ એ વ્યક્ત કરી શકે નહીં. કંઈકને જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુ. એટલું બધું દુઃખ પણ તારા જીવનમાં નથી આવ્યું કે જેથી તારા સતત આંસુ વહે. એટલે કે જીવન તારું દુઃખી નથી. કહેવાનો ભાવાર્થ કે તું શારીરિક રીતે પણ સ્વસ્થ છે અને બીજી બધી દ્રષ્ટિએ પણ તું સુખી છે, જેથી તને તારી આંખો આંસુથી ભરેલી નથી. જીભના લોચા નથી વળતા, ન દદડે આંસુઓ. હોઠ આ ફફડે છે તો બોલાય છે આભાર માન. તું હોઠ ફફડાવીને પોતાના ભાવો, પોતાની વાતો, પોતાના મનના વિચારોને વ્યક્ત કરી શકે છે, માટે તું ઈશ્વરનો આભાર માન. વહેણ સુકાયા નથી ને અવસર શોભે હજી. એટલે જીવનના વહેણ, જીવનનો વહેણ હજી સુકાઈ ગયું નથી. એટલે કે જીવન પૂરું થઈ જવાની આરે આવ્યું નથી. વહેણ સુકાયા નથી, જીવન જીવવાની ઈચ્છા પૂરી થઈ, જીવન જીવવાની ઈચ્છા મરી ગઈ નથી એમ.
વહેણ સુકાયા નથી ને અવસર શોભે હજુ. હજુ તો કેટલાય જીવનમાં એવા પ્રસંગો આવશે જેનાથી આપણું જીવન આપણને આનંદદાયી લાગશે. આંસુઓ પણ પાંચમાં પૂછાય છે આભારમાં. આપણા આંસુ પણ 5 વ્યક્તિઓમાં પૂછાય છે, મતલબ પ્રતિષ્ઠિત છે. પ્રતિષ્ઠિત છે, આપણને એટલી પ્રતિષ્ઠા મળેલી છે કે આપણે 5 વ્યક્તિઓમાં આપણે પૂછાઈએ છીએ. આપણું માન છે, પૂછાવું એટલે માન છે. અને આપણા આંસુની કોઈ કિંમત છે. આંસુઓ પણ 5માં પૂછાય છે, એટલે કે આપણા આંસુઓની પણ કિંમત થાય છે, માટે તું આભાર માન. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત. પરવશ લોકો એટલે બીજા ઉપર આધાર રાખનારા લોકો ભૂતકાળમાં સૌ જીવનારા હોય છે. કાલમાં એટલે ભૂતકાળમાં સૌ જીવનારા હોય છે અને તે ફક્ત બીજા ઉપર આધાર રાખનારા જ હોય છે. આજ આ આભારવશ થઈ જાય છે આભારમાન. વર્તમાન માટે વર્તમાનમાં બીજા ઉપર આપણને જે પણ કંઈ મળ્યું છે એને કારણે વર્તમાનમાં તું જેની સાથે છે, પરમાત્માની સાથે તું સંકળાયેલો છે, તો પરમાત્મા સાથે તું પરમાત્મા પ્રત્યે આભાર વ્યક્ત કર, આભાર માન. આમ આભાર માન કાવ્યમાં કવિએ દરેકે દરેક શેરમાં, ગઝલમાં શેર હોય. જેમ કાવ્યો આપણે સોનેટ છે, ઉર્મી ગીત છે, પ્રાર્થના ગીત છે, એમાં પંક્તિઓ કહીએ, એમ ગઝલમાં 2 પંક્તિઓનો એટલે કે 2 લીટીનો એક શેર હોય. અને દરેક શેરનો ભાવ, એમાં વ્યક્ત થતી ભાવના અલગ અલગ હોય. અને આ જે ગઝલ છે એ ગઝલમાં દરેક પંક્તિમાં કવિએ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાની વાત કરી છે કે કંઈકને દુર્લભ છે શ્વાસો જે મફત વહેતી હવા, શ્વાસ તારાથી સહજ લેવાય છે આભારમાં. કંઈકની મૃત્યુથી બદતર છે પરિસ્થિતિ અહીં, ટૂંકમાં બહેતર જીવન જીવાય છે આભારમાં. કંઈકને દ્રષ્ટિ નથી ને કંઈકને જોતા ધૂંધળું, આંખથી ચોખ્ખું તને દેખાય છે આભારમાં. જ્ઞાનતંતુની બીમારીને હૃદયની કોઈને, આ જગત સ્પર્શાય છે સમજાય છે આભારમાં. કંઈક ઉબાઈ ગયા છે, કંઈક પાગલ થઈ ગયા છે, જીવવાનું મન પડે થાય છે આભારમાં. એક સરખું જો હશે કંઈ પણ તો કંટાળી જઈશ, વધતું ઓછું જો હૃદય હરખાય છે આભારમાં. જીભના લોચા નથી વળતા, ન દળદળે આંસુઓ, હોઠ આ ફફડે છે તો બોલાય છે આભારમાં. વેણ સુકાયા નથી ને અવસર શોભે હજી, વેણ સુકાયા નથી ને અવસર શોભે હજી, આંસુઓ પણ 5માં પૂછાય છે આભારમાં. કાલમાં સૌ જીવનારા હોય છે પરવશ ફક્ત, આજ આ આભારવશ થઈ જાય છે આભારમાં. આમ કહીને કવિએ દરેકે દરેક શેરમાં જે વસ્તુ આપણી પાસે છે એનાથી અભાવગ્રસ્ત લોકોની સાથે સરખામણી કરીને જોતાં આપણે એના કરતાં ખૂબ સારું જીવન જીવી રહ્યા છીએ. ઈશ્વરની દયાથી આપણને ઘણું બધું પ્રાપ્ત થયું છે, માટે કવિ આપણને આભાર માનવાની વાત કરે છે. હવે કેટલાક શબ્દો આપણે જોઈએ તો દુર્લભ એટલે સહેલાઈથી ન મળે એવું. દુર્લભ તો સહેલાઈથી ન મળે તેવું. પછી બીજો શબ્દ છે ઉબાઈ જવું, તો કંટાળી જવું. ઉબાઈ જવું, કંટાળી જવું. ઉબાઈ જવું, કંટાળી જવું. અવસર તો પ્રસંગ, સમાનાર્થી શબ્દમાં આપણે લખવું હોય તો અવસર.
સમય. કાલ એટલે ભૂતકાળ. ભૂતકાળ. આજ એટલે વર્તમાન. આજ એટલે વર્તમાન. બદતર એટલે ખરાબ. બદતર એટલે ખરાબ. પૂછાવું હિંમત હોવી. પૂછાવું મહત્વ હોવું. મહત્વ હોવું. અહીંયા કવિએ આપણને જે રીતે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાની વાત કરી છે એ પ્રમાણે આપણે ઈશ્વરનો આભાર વ્યક્ત કરવો જોઈએ. ઈશ્વરને સારી રીતે આપણે આભાર વ્યક્ત કરીએ. આપણને જે પણ કંઈ મળ્યું છે એનો આપણે ખરેખર આનંદ માણવો જોઈએ. સંતોષથી જીવન જીવવું જોઈએ, કારણ કે સંતોષમાં જ જીવનનો સાચો આનંદ છે. કેમ કે આપણી પાસે ગમે તેટલી ધન સંપત્તિ હશે તો પણ જો આપણામાં સંતોષનો ભાવ નહીં હોય, સંતોષનો ગુણ નહીં હોય, તો આપણે ક્યારેય આનંદથી, શાંતિથી, નિરાતે ઊંઘી શકીશું નહીં. કેમ કે આપણને હંમેશા કંઈક ને કંઈક મેળવવાની લાલચ રહેશે. કંઈક ને કંઈક મેળવવાની આપણને ઈચ્છા રહેશે. પરિણામે આપણો જીવ ક્યારેય શાંતિનો અનુભવ કરી શકશે નહીં. માટે કવિ કહે છે કે જીવનમાં હંમેશા શાંતિ જાળવો, શાંતિથી જીવન જીવતા શીખો. ઈશ્વરે આપણને જે પણ કંઈ આપ્યું છે એને ઘણું માનીને, સંતોષ રાખીને જીવન જીવશો તો જીવનમાં કદાચ દુઃખને તમે ટાળી શકશો. કેમ કે બીજા આપણા કરતાં જે સુખી લોકો છે, જેમની પાસે ધન સંપત્તિ વધારે છે, એવા લોકોને આપણે જોઈને આપણી સરખામણી કરવા જઈશું તો એમ કહીએ કે એની પાસે આ વસ્તુ છે એની મારી પાસે નથી. એ આવી મોટી મોટી ગાડીમાં ફરે છે અને મારી પાસે નાનું સ્કૂટર પણ નથી. તો એ જ્યારે સરખામણી કરવા જઈશું ત્યારે આપણને દુઃખ થશે કે એ કેવી જિંદગી જીવે છે એ સારામવાળી, અને આપણું જીવન કેવું છે. તો આપણને જીવન કંટાળાજનક લાગશે અને જીવવું નહીં ગમે. એના કરતાં તમે તમારાથી ઓછી આર્થિક પરિસ્થિતિ, તમારાથી ઓછા આર્થિક પરિસ્થિતિ જેની નબળી હોય ને તમારાથી ઓછી સુખ સુવિધાઓવાળા વ્યક્તિ સાથે તમારી કમ્પેર કરો તો તમને આનંદ થશે કે ના, એના કરતાં તો મારી પાસે આ છે ને, મને એટલે તમને આનંદ થશે. એટલે હંમેશા દેખાદેખી ક્યારેય રાખવી નહીં. આપણી પાસે જે છે એમાં સંતોષ માનવો અને એ રીતે જીવન જીવવામાં જ જીવનનો સાચો આનંદ છે, એવું કવિ કહે છે. તો અહીંયા આપણે પ્રશ્નો લેવા હોય તેવા લઈ શકીએ કે કવિ કોનો આભાર વ્યક્ત કરવાનું કહે છે અને શા માટે. પછી આપણે કઈ કઈ બાબતોનો આભાર વ્યક્ત કરવાનો છે, તો આપણે સારી રીતે શ્વાસ લઈ શકીએ છીએ, પછી બહેતર જિંદગી જીવી શકીએ છીએ, આંખોથી ચોખ્ખું જગતને નિહાળી શકીએ છીએ, જગતમાં થતી દરેક ઘટનાને જોઈ શકીએ છીએ અને એનો અનુભવ કરી શકીએ છીએ અને પ્રત્યેક તત્વને આપણે સ્પર્શ કરી શકીએ છીએ. માટે જીવનમાં પળે પળ જીવવાનો આપણને મન થાય છે અને તેથી કવિ આપણને જે જીવન મળ્યું છે એ જીવન આપવા બદલ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાનું કવિ કહે છે. લોકો શાનાથી કંટાળી જાય છે, તો એક ધારા જીવનથી લોકો કંટાળી જાય છે. તો જીવનને સરળ બનાવવા, આનંદમય બનાવવા માટે શું જરૂરી છે, તો જીવનમાં વધતું ઓછું સુખ અને દુઃખ આવતું રહે એ જરૂરી છે. પછી આપણા હોઠ પપડે છે માટે કેમ આભાર માનવાની કવિ વાત કરે છે, તો કારણ કે જગતમાં કેટલાય લોકો એવા છે
કે જે બોલી શકતા નથી અથવા જીભના લોચા વળે છે અને સતત આંસુઓથી એમની આંખો ભરેલી હોય છે, એટલે કે દુઃખી હોય છે. એના કરતાં તો આપણે આપણા હૃદયના ભાવોને સારી રીતે વ્યક્ત કરી શકીએ છીએ. માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ એવું કહે છે. પછી જીવનમાં કેવા લોકો પરવશ હોય છે, તો જેઓ ભૂતકાળમાં જીવે છે અને બીજાઓ પર આધાર રાખે છે, એવા લોકો હંમેશા લાચારીભર્યું જીવન જીવે છે. અને આપણે વર્તમાનમાં સારી રીતે જીવી શકીએ છીએ, એ માટે કવિ ઈશ્વરનો આભાર વ્યક્ત કરવાની વાત કરે છે. આમ આપણે પણ જીવનમાં સંતોષનો ગુણ કેળવવો જોઈએ. સંતોષી નર સદા સુખી એ કહેવતને ધ્યાનમાં રાખીને આપણે જીવન જીવતા શીખવું જોઈએ. આપણે પણ આપણી સાથે કોઈની કમ્પેર કર્યા વગર, કોઈની સરખામણી કર્યા વગર ઈશ્વરે જે આપ્યું છે એ ઘણું છે એવું માનીને જીવશું તો આપણે આનંદમય જીવન વ્યતીત કરી શકીશું. એવો ભાવ આ કાવ્યમાં, એવો સંદેશ આ કાવ્ય આપણને આપે છે. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, રવિન્દ્રનાથ ટાગોરે ઈશ્વરને એવું કહ્યું કે હે ઈશ્વર, તું મને ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં મૂકીશ તો પણ હું તને કોઈ જ ફરિયાદ નહીં કરું, પણ એ પરિસ્થિતિને સહન કરવાની ફક્ત ને ફક્ત હું તારી પાસે શું માગીશ? શક્તિ માગીશ. એવી પરિસ્થિતિમાં મને ન મૂકીશ એવી પ્રાર્થના નહીં, પણ મને જે પણ કંઈ જીવનમાં દુઃખ આવે છે એ દુઃખ સહન કરવાની એ ઈશ્વર મને શક્તિ આપ, એવી જ આપણે હંમેશા પ્રાર્થના કરવી જોઈએ. જે સુખ દુઃખ તો જીવનના બે પૈડા છે, માટે જીવનમાં સુખ અને દુઃખ તો આવતા રહે, એનાથી આપણે નિરાશ થવાની જરૂર નથી. અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં જીવતા શીખવાની શક્તિમાન ઈશ્વર પાસે માગવાની છે. અને ઈશ્વરના આપણે સદા ઋણી છીએ, માટે ઈશ્વરનો હંમેશા આપણે આભાર માનવો જોઈએ. ઓકે, થેન્ક યુ.